સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી છે। ડાંગર, મગફળી, સોયાબીન સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। ખેડૂતોના મુખ્ય પાક જેમ કે ડાંગર, મગફળી, સોયાબીન અને શાકભાજી પૂરના પાણીમાં તરબોળ થઈ ગયા છે। હાલ ખેડૂતો સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી તેઓ ફરીથી પાક વાવી શકે। 2 દિવસના સતત વરસાદે આખો પાક નષ્ટ કરી દીધો છે। સરકાર જો યોગ્ય પગલાં લે તો જ ખેડૂતો હવે ફરી નુકસાનમાંથી ઊભા થઈ શકે છે। કેટલું નુકસાન? 3 દિવસથી સમગ્ર જગ્યાએ અત્યારે વરસાદ ચાલુ છે। હિંમતનગર પ્રાંતિજ તાલુકામાં વરસાદ 3 દિવસથી ચાલુ છે। એના લીધે ડોગર, મગફળી અને બટાકાનું અત્યારે વાવેતર ચાલુ છે। મગફળી ડોગર અત્યારે હાથમાં આવેલી જતી રહી। એક જે હાથમાં આવેલું હતું એ ફેલ છે। અત્યારે ભાવ કોઈ આપવા તૈયાર નથી। હાલ સ્વાભાવિક છે કે પલળી ગયું, એના લીધે ડેમેજ થઈ ગયું છે। વેપારી ખેડૂતો વેપાર હિંમતનગર માર્કેટમાં લઈ જાય કદાચ તો એ ત્રીજા ભાગનો ભાવ આવેલો છે। ડેમેજ થઈ ગયું એટલે બધો બહુ બગાડ થઈ ગયો છે। પાણીમાં અત્યારે બધું તરી રહ્યું છે। અમારું ગોટ્યો કયો, ડોગર કયો, બધું એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે। મજૂરોને પૈસા આપવા કેમ કરીને અત્યારે કોઈ હાથમાં આવે એવું નથી। પશુને ખાવા માટે જે અત્યારે ડોગરનો જે પૂર્યો હતો એ બધો પલળી ગયો। મગફળીનો જે ભૂકો હતો બધો પલળી ગયો। બધું જમીન લેવલ થઈ ગયું છે અત્યારે હાલ તો।